કેશોદ નેશનલ હાઈવે પર શ્વાન આડું ઉતરતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી, જેમાં 4 લોકોને ઈજા પહોંચતા 108 મારફત સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે ઘટના સમયે રોડ પર વધુ ટ્રાફિક ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી। આ અકસ્માતની ઘટના અંગે મળતી જાણકારી મુજબ મોરબીના ડોક્ટર સહિત સરડવા અને સવસાણી પરિવારના 7 સભ્યો કાર મારફત સોમનાથ દર્શન કરી મોરબી પરત જઈ રહ્યા હતા, ત્યારે કેશોદ ચાંદીગઢના પાટિયા અને સાબડિયા નેચ વચ્ચે પહોંચતા રસ્તામાં શ્વાન આડે ઉતરતા તેને બચાવવા કાર ડિવાઈડર ઉપર ચડી હતી અને રાઈટ સાઈડ પર રેબિન પટ્ટીના ખાડામાં પલટી મારી હતી, જેમાં પ્રિયાંશ વસંતભાઈ, દર્શનાબેન વસંતભાઈ સવસાણી, ડિયાન હિતેશભાઈ સરડવા, મેહુલાબેન હિતેશભાઈ સરડવા એમ કુલ 4 લોકોને ઈજા પહોંચતા 108 મારફત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી। કારમાં અકસ્માત સમયે 2 મહિલા, 3 બાળકો અને 2 પુરુષો સહિત કુલ 7 લોકો સવાર હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો। રોડ પર ટ્રાફિક ન હોય તેમજ કારે પલટી મારી તે વખતે કાર ખાડામાં પડે તે પહેલા બાવળના ઝાડનું રક્ષણ મળી જતા કારને મોટે પાયે નુકસાન થયું હતું, પરંતુ તમામ મુસાફરોનો બચાવ થયો હતો।